નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 18 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકાના એરપોર્ટ પર ખતરનાક વળાંક સામે આવ્યો છે. માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ લેવા જતા ભારતીયો કેમ અચાનક આઈસ અને ઇમિગ્રેશન સકંજામાં ફસાઈ રહ્યા છે? કોઈ ગુનો ન હોવા છતાં સામાન્ય સિક્યુરિટી ચેક ક્યારે કાયમી અટકાયતમાં ફેલાઈ જશે, તે એક અત્યારે એરપોર્ટ ઉપર મોટો સવાલ બની ગયો છે. તેમની ચર્ચા કરીશું. શું કરવું જોઈએ ભારતીયોને અમેરિકામાં રહીને? આ પછીના સમાચારોની વાત કરીએ તો મેક્સિકોના ડોંકી રૂટ પર કાળજું કંપાવતું રહસ્ય સામે આવ્યું છે. માત્ર 33 સેકન્ડના વાયરલ વિડીયોમાં રડતા યુવકની દર્દનાક હાલતે કેમ ફફડાટ ફેલાવ્યો છે. એજન્ટોના બધું જ સેટ છે ના દાવા પાછળ જંગલ અને રણમાં છુપાયેલું અસલી મોતનું જોખમ આખરે શું કહી રહ્યું છે? આ પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં બેસીને ભારતમાં 1500 બોમ્બ ધમકીઓ આપનાર અદ્રશ્ય માસ્ટર માઇન્ડ કોણ છે? ડાર્ક વેબ અને હાઈટેક સુરક્ષા વચ્ચે તપાસ એજન્સીઓને ચકમો આપતા ટેક્સાસનો સોફ્ટવેર એન્જિનિયર કઈ એક નાની ડિજિટલ ભૂલથી ચેન્નાઈ એરપોર્ટ પર ઉતરતા જ એટીએસના સકંજામાં ઝડપાઈ ગયો. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરી. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ, જો તમે આજે કે પછી આવતીકાલે અમેરિકાના એક રાજ્યમાંથી બીજા રાજ્ય જવા માટે ડોમેસ્ટિક ફ્લાઇટ લેવાના હો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે એરપોર્ટ પર થતી એક સામાન્ય સિક્યુરિટી ચેક તમારી મુસાફરીને અચાનક ઇમિગ્રેશન તપાસમાં ફેરવી શકે છે. ખાસ કરીને જો તમારી પાસે ગ્રીન કાર્ડ કે અમેરિકન સિટીઝનશીપ નથી તો તમે H1B, L1, F1, EDA અથવા તો અન્ય કોઈ અસ્થાયી ઇમિગ્રેશન સ્ટેટસ પર છો તો ફ્લાઇટ લેતા પહેલા તમારા દસ્તાવેજો અને જે સ્ટેટસની સ્થિતિ હોય તે તમારે ચોક્કસ તપાસી લેવી જોઈએ. છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના કેટલાક એરપોર્ટ પર આઈસ અધિકારીઓની હાજરી અને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અંગે ચિંતા વધી હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. સાન ફ્રાન્સિસ્કો, સાન જોન્સ અને લાસ વેગાસ જેવા એરપોર્ટ અંગે પણ ઇમિગ્રેન્ટ સમુદાયમાં હવે ચર્ચાઓ ચાલી રહી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કેટલાક કિસ્સામાં વ્યક્તિ પાસે કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોવા છતાં તેના ઇમિગ્રેશન સ્ટેટસને લઈને અધિકારીઓ દ્વારા પૂછવામાં આવતા બધા જ સવાલો અને પૂછપરછ અથવા અટકાયત કરવામાં આવી હોવાના પણ અહેવાલો આવે છે. હવે અહીં સવાલ તો એ છે કે એરપોર્ટ પર અધિકારીઓને તમારી ઇમિગ્રેશન સ્થિતિ વિશે માહિતી કેવી રીતે મળી શકે? દાવાઓ મુજબ TSAની સિક્યુરિટી પ્રક્રિયા દરમિયાન મુસાફરોની ઓળખ અને મુસાફરી સંબંધિત માહિતી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ માટે ઉપયોગમાં લેવાઈ શકે છે. એટલે કે તમે જ્યારે એરપોર્ટ પર પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાયસન્સ સ્કેન કરાવો છો ત્યારે તમારી ઓળખ અને સ્ટેટસ અંગેની માહિતી સિસ્ટમમાં ચેક થઈ શકે છે. જો કોઈ એલર્ટ દેખાય તો આગળની તપાસ શરૂ થઈ શકે છે. જો કે દરેક મુસાફર સાથે આવું થાય એવું નથી અને માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ લેવી ગેરકાયદેસર નથી. પરંતુ જો તમારો વિઝા એક્સપાયર થઈ ગયો હોય, USCISમાં સ્ટેટસ એક્સટેન્શન પેન્ડિંગ છે, અગાઉ કોઈ ઇમિગ્રેશન કેસ તમારા ઉપર થયો છે અથવા તમારી કાનૂની સ્થિતિ સ્પષ્ટ નથી તો મુસાફરી પહેલા ઇમિગ્રેશન એટર્નીની સલાહ તમારે લેવી ખૂબ જરૂરી છે. સમજદારી ભર્યું પગલું કહેવાય. અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ અને H1B કર્મચારીઓએ પોતાના I-94 પાસપોર્ટ, વિઝા I-797, I-20 અથવા તો EAD જેવા દસ્તાવેજોની સ્થિતિ તપાસવી જોઈએ. અને જો મુસાફરી અનિવાર્ય હોય તો જરૂરી દસ્તાવેજોની ફિઝિકલ કોપી સાથે રાખવી પણ અત્યારે ઉપયોગી છે. હવે સૌથી મહત્વની વાત, જો એરપોર્ટ પર તમને અધિકારીઓ રોકે તો તમારે ગભરાવાની તો પહેલા જરૂર નથી. શાંતિથી રહો,
ખોટી માહિતી ન આપો અને કોઈ દસ્તાવેજ સમજ્યા વગર તેમાં સહી ન કરો. જરૂર પડે તો પોતાના ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરો. ગુજરાતી પરિવાર માટે ખાસ એક એવી ચેતવણી છે કે માત્ર સોશિયલ મીડિયા પર ફરતા વિડીયો જે છે, મેસેજ જોઈને પોતાની ફ્લાઇટ કે મુસાફરી રદ કરવાનો નિર્ણય ન લો, કારણ કે દરેક વ્યક્તિનો ઇમિગ્રેશન કેસ અત્યારે જોઈએ તો અલગ રીતે થઈ રહ્યો છે. પરંતુ જો તમારું સ્ટેટસ અનિશ્ચિત છે તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ એરપોર્ટ જતા પહેલા એકવાર તમારા દસ્તાવેજો ચેક કરો, તમારો ઇમિગ્રેશન સ્ટેટસ સમજો અને જરૂર હોય તો વકીલની સલાહ લો, કારણ કે એરપોર્ટ પર થતી થોડી મિનિટોની સામાન્ય તપાસ ક્યારેક જોઈએ તો ગંભીર ઇમિગ્રેશન તપાસમાં તે બદલાઈ શકે છે. તે કહેવું પણ જરૂરી છે. અને તમારી પાસે સાચા દસ્તાવેજો અને સાચી કાનૂની માહિતી હશે તો તમે આવી પરિસ્થિતિનો સામનો વધુ સમજદારીથી પણ કરી શકશો. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકો માટે એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર એવી દહેશત ફેલાવી રહ્યો છે કે અમેરિકા આવવાનું સપનું જોતા દરેક વ્યક્તિએ આ વિડીયો એકવાર જરૂર જોવો જોઈએ. કારણ કે મેક્સિકોના ડોંકી રૂટ પરથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરનારા એક પંજાબી યુવકની હાલમાં જોઈએ તો એવું કાળજું કંપાવી જાય તેવી તેની સાથે એક ઘટના બની છે. માત્ર 33 સેકન્ડના આ વાયરલ વિડીયોમાં યુવક રડતો જોવા મળે છે અને હાથ જોડીને લોકોને કહી રહ્યો છે કે ડોંકી રોડથી અમેરિકા આવવાની ભૂલ ક્યારેય ન કરતા. યુવક કોણ છે અને વિડીયો ચોક્કસ ક્યારનો છે તેની હજુ સુધી પાક્કી અને સ્વતંત્ર પુષ્ટિ નથી થઈ, પરંતુ વિડીયોમાં તેની હાલત જોઈએ તો અત્યંત ગંભીર દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવતા દાવા પ્રમાણે યુવકે મેક્સિકોમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ તેને ભારે મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. એટલું જ નહીં, કેટલાક દાવાઓ તો એવું કહેવામાં આવી રહ્યું છે દાવાઓની અંદર કે એવી હાલતમાં છે અત્યારે કે તેને સરખી રીતે ચાલવામાં પણ મુશ્કેલીઓ થઈ રહી છે. અને હવે સૌથી મોટો સવાલ તો એ છે કે આખરે મેક્સિકોનો આ રસ્તો એટલો ખતરનાક કેમ બની ગયો છે? અમેરિકામાં રહેતા ગુજરાતીઓ, તમે કદાચ તમારા ઓળખીતા કોઈ વ્યક્તિને આ રસ્તે અમેરિકા આવતા સાંભળ્યા હશે, પરંતુ આજની સ્થિતિ પહેલા જેવી હવે નથી રહી. મેક્સિકો બોર્ડર પર કડકાઈ વધી છે અને ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરનારાઓ માટે જોખમ હવે વધી ગયું છે. બોર્ડર પર પકડાઈ જશો તો ડિપોર્ટેશનનો ખતરો છે અને પકડાયા વગર પસાર થવા માટે જે રસ્તો આપવામાં આવે છે તેમાં જંગલ, રણ, દરિયો અને અજાણ્યા લોકોના નેટવર્કનો સામનો કરવો પડે છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કેટલાક મુસાફરોને મેક્સિકોમાં જ મહિનાઓ સુધી અટવાઈ રહેવું પડે છે. 4 થી 6 મહિના સુધી રાહ જોવી પડે અને અંતે અમેરિકા જવાને બદલે પાછા ફરવાની ફરજ પડે તેવા દાવા પણ સામે આવી રહ્યા છે. હવે અહીં એક બીજી ગંભીર બાબત સમજવી જરૂરી છે. કેટલાક લોકો હજુ પણ જૂની વાતો સાંભળીને માને છે કે બોર્ડર પાર કર્યા પછી અસાયલમ માંગી લઈશું, પછી વર્ક પરમિટ મળશે અને ધીમે ધીમે બધું સેટ થઈ જશે. પરંતુ અમેરિકાના ઇમિગ્રેશન અને બોર્ડર નિયમોમાં મોટા ફેરફારો થયા છે અને ગેરકાયદે પ્રવેશ કરવો હવે કોઈ સરળ રસ્તો નથી રહ્યો. આ દરમિયાન એજન્ટો નવા રસ્તાઓ બતાવી રહ્યા હોવાના દાવાઓ પણ કરે છે. કેટલાક કેલિફોર્નિયાના દરિયાકાંઠે બોટથી પહોંચાડવાની વાત, તો ક્યારેક ટેક્સાસ કે ઓરિઝોના તરફથી બોર્ડર પાર કરાવવાની વાત, પરંતુ રસ્તો બદલાય છે, જોખમ ઘટતું નથી. અને સૌથી મોટો ખતરો ત્યારે ઊભો થાય છે જ્યારે મુસાફર, એજન્ટ અને મેક્સિકોના સ્થાનિક ડોંકરો વચ્ચેના પૈસાના વિવાદમાં ફસાઈ જાય. કેટલાક અહેવાલોમાં ભારતીય મુસાફરોને બંધક બનાવી મારપીટ કરવામાં આવી હોવાના દાવાઓ પણ સામે આવ્યા છે. એટલે કે
અમેરિકામાં બેઠેલા ભારતીયો, તમારા પરિવારનો કોઈ સભ્ય જો આજે અમેરિકા આવવા માટે ડોંકી રૂટ વિશે વિચારી રહ્યો હોય તો તેને માત્ર એક વાત જરૂર સમજાવજો કે એજન્ટોનું બધું સેટ છે કહેવું અને હકીકતમાં રસ્તો સુરક્ષિત હોવો એ બંને અલગ બાબતો છે. અમેરિકા આવવાનું સપનું ચોક્કસ જુઓ, પરંતુ એવું પગલું ન ભરો જેમાં થોડા પૈસા બચાવવા કે ઝડપથી અમેરિકા પહોંચવાની લાલચમાં આખી જિંદગી જોખમમાં મુકાઈ જાય. કારણ કે આ વાયરલ યુવકની સાચી ઓળખ ભલે હજુ સુધી સામે ન આવી હોય, પરંતુ તેની એક વાત દરેક ભારતીય યાદ રાખવી જોઈએ. અમેરિકા પહોંચવાનું સપનું મોટું હોઈ શકે છે, પરંતુ જીવનથી મોટું કોઈ સપનું નથી હોતું. કલ્પના કરો કે તમે અમેરિકામાં બેઠા છો, તમારી નોકરી કરી રહ્યા છો અને હજારો કિલોમીટર દૂર ભારતમાં એક પછી એક એરપોર્ટ, સ્કૂલ, કોલેજ અને સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મોકલી રહ્યા છે. અને સૌથી મોટો તો સવાલ એ છે કે આ ઈમેલ મોકલનાર વ્યક્તિ ક્યાં છે? પોલીસને લાગતું હતું કે કદાચ કોઈ અજાણ્યો હેકર હશે, કોઈ ડાર્ક વેબનો ગુનેગાર હશે, અથવા તો વિદેશમાં બેઠેલું કોઈ મોટું નેટવર્ક હશે. પરંતુ જ્યારે તપાસની કડી ખુલતી ગઈ ત્યારે સામે આવ્યું કે એવું નામ કે જેને સાંભળીને તપાસકર્તાઓ પણ ચોંકી ગયા. આરોપ છે કે અમેરિકાના ટેક્સાસ રાજ્યના ઓસ્ટિનમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો ભારતીય મૂળનો શરથ સુબ્રમણ્યમ શંકર વર્ષ 2023 થી 2025 વચ્ચે ભારતમાં 1500થી વધુ નકલી બોમ્બ ધમકીના ઈમેલ મોકલતો હતો. તમિલનાડુના જે તિરુવેલ્વેલી છે તેમાં જિલ્લામાં જોઈએ તો અંબા સમુદ્રનો એક રહેવાસી શરથ જ્યારે 22 જુલાઈએ ભારત આવ્યો ત્યારે ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેને ખબર નહોતી કે તપાસ એજન્સીઓ પહેલેથી જ તેની રાહ જોઈ રહી હતી. તેનો વિરુદ્ધ લુક આઉટ સેલ્યુલર જારી થઈ ચૂક્યો હતો અને એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેને અટકાયતમાં લીધો. ત્યારબાદ તમિલનાડુ એટીએસ એ ધરપકડથી કરી અને પરંતુ મિત્રો, આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત માત્ર 1500 ધમકીભર્યા ઈમેલની નથી. સવાલ છે કે આટલા મોટા પ્રમાણમાં ઈમેલ મોકલ્યા પછી પણ તે પોતાની ઓળખ છુપાવવામાં કેવી રીતે સફળ રહ્યો? તપાસ મુજબ આરોપીએ પોતાની ઓળખ અને લોકેશન છુપાવવા માટે ટોર બ્રાઉઝર, VPN, ડાર્ક વેબ, એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન અને વિદેશ સર્વરનો ઉપયોગ કર્યો હતો. એટલે તપાસકર્તાઓ માટે તેને શોધવો સરળ નહોતો. માત્ર તમિલનાડુમાં જ તેના વિરુદ્ધ 100થી વધુ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે અને ચેન્નાઈ પોલીસ વિસ્તારમાં વર્ષ 2025 દરમિયાન 300થી વધુ ખોટી ધમકીઓ મળતા સુરક્ષા દળોને વારંવાર બોમ્બ ડિક્લેરના ટીમ સાથે તપાસ કરવી પડતી હતી. એરપોર્ટ હોય કે સ્કૂલ કોલેજ હોય કે અન્ય યુનિવર્સિટી, સરકારી કચેરી હોય, કોઈ રાજકારણી અને પોલીસ અધિકારી, અનેક સ્થળો અને લોકોને આ ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે સવાલ તો એ છે કે આ આખો કેસનો સૌથી મોટો ટ્વિસ્ટ ક્યાં? આટલી મોટી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવનાર વ્યક્તિ આખરે એક નાની ડિજિટલ ભૂલને કારણે પોલીસની નજરમાં આવી ગયો. આરોપીએ એક વખત પોતાના અંગત ઈમેલ એકાઉન્ટ પરથી જવાબ મોકલી દીધો હતો અને આ જ ભૂલ તપાસકર્તાઓ માટે મોટી ડિજિટલ કડી બની ગઈ હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમ વિંગે લગભગ 6 મહિના સુધી તેની પ્રવૃત્તિઓ પર નજર રાખી અને આખરે તેની ઓળખ સુધી પહોંચી ગઈ. તપાસમાં આરોપ એવો છે કે તે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ચકમો આપવાની પોતાની ક્ષમતા ચકાસવા માટે આ નકલી ધમકીઓ મોકલતો હતો. એટલે કે માત્ર એક મજાક કે ગુસ્સાની ઘટના નહીં, પરંતુ પોતાની ઓળખ છુપાવીને સિસ્ટમને કેટલો સમય ચકમો આપી શકે તે તપાસવાનો પ્રયાસ હતો. હાલમાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
અને 28 જુલાઈએ જ્યોર્જ ટાઉન કોર્ટ વધુ પૂછપરછ માટે 6 દિવસની પોલીસ કસ્ટડીમાં આપી હતી. અને હવે તપાસ તમિલનાડુ પૂરતી સીમિત નથી, કારણ કે 2024 થી 2026 દરમિયાન મુંબઈમાં નોંધાયેલા ઓક્સ બોમ્બ ધમકીના કેસોમાં પણ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તેની કસ્ટડી માંગે છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ માટે આ ઘટના એક મોટી ચેતવણી પણ છે. ડિજિટલ દુનિયામાં તમે ગમે તેટલી ટેકનોલોજીથી તમારી ઓળખ છુપાવવાનો પ્રયાસ કરો, પણ એક નાની ભૂલ આખી ડિજિટલ કડી ખોલી શકે છે. અને આ કેસમાં પણ અંતે હજારો કિલોમીટર દૂર અમેરિકામાં બેઠેલો વ્યક્તિ પણ સુધી પહોંચનાર સૌથી મોટી કડી કોઈ મોટું હેકિંગ નહીં, પરંતુ તેની પોતાની એક નાની ડિજિટલ ભૂલ બની ગઈ હતી.